નમસ્કાર મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન ફન એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના જીએસઆરટીસીના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જે વધારો કરવામાં આવ્યો છે અને તેના ઉપરાંત બે વધુ ભેટ જે જાહેર કરવામાં આવી છે તેના વિશે. તો ગુજરાત રાજ્યના જે બસના કર્મચારીઓ છે તેના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેની આજે આપણે સંપૂર્ણ વાત આપણે કરવાની છે. તો શું છે તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વિશે તેની સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના હજારો કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના હજારો કર્મચારીઓ માટે રાહતના સમાચાર એ છે કે રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા ડીએમાં 3% વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અગાઉ 55% મુજબ મળતું હતું ડીએ, હવે વધારીને 58% કરવામાં આવશે. સરકારના આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્ર કર્મચારીઓને મળશે. માત્ર વધેલા મોંઘવારી ભથ્થાનો જ લાભ નહીં, પરંતુ વધારાની રકમ બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસટી નિગમન પર અંદાજે ₹24 કરોડથી વધુનો વધારાનો આર્થિક બોજ પડશે, પરંતુ તેનાથી કર્મચારીઓને સીધી આર્થિક લાભ મળશે. સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયના અમલીકરણ માટે વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયને એસટી કર્મચારીઓ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે આપણે વાત કરીશું કે મોંઘવારી ભથ્થું છે શું. તો મોંઘવારી ભથ્થું એટલે કર્મચારીઓને વધતી મોંઘવારીની અસર સામે આર્થિક સુરક્ષા આપવા માટે આપવામાં આવતું વધારાનું ભથ્થું. સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ તેમજ પેન્શનધારકોને આ લાભ આપવામાં આવે છે. સામાન્ય રીતે દર 6 મહિને મોંઘવારીના દરને આધારે ડીએમાં ફેરફાર કરવામાં આવે છે. કર્મચારીઓના મૂળ પગારના આધારે તેની ગણતરી થાય છે અને વિવિધ વિસ્તારોના આધારે તેમાં તફાવત પણ હોઈ શકે છે.